10 એપ્રિલ 1912 આરએમએસ ટાઇટેનિક દુનિયાનું સૌથી મોટું અનસિંકેબલ જહાજ તેની પહેલી સફર માટે નીકળે છે. પેસેન્જરો, મીડિયા અને પબ્લિકમાં ખૂબ જ એક્સાઇટમેન્ટ હતું આ જહાજ ટાઇટેનિક માટે. 12 એપ્રિલ 1912 ટાઇટેનિક જહાજને મળે છે વારંવાર આઇસબર્ગની વોર્નિંગ. તો આ વોર્નિંગને કરી દેવામાં આવે છે ઇગ્નોર. રાતના 11:40 વાગે ટાઇટેનિક જહાજ અથડાય છે સૌથી મોટા આઇસબર્ગ સાથે. ધીમે ધીમે ભરાવા લાગે છે જહાજમાં પાણી અને માત્ર 3 કલાકની અંદર જ દુનિયાનું અનસિંકેબલ જહાજ થઈ જાય છે પાણીમાં તણાઈને. 1500 થી વધારે લોકોનું થઈ જાય છે દરિયામાં મોત. આ માટે કરવામાં આવી વોર્નિંગને ઇગ્નોર. આ માટે જહાજને ન મળી ઇમિડિયેટ કોઈ મદદ. અનસિંકેબલ જહાજ ડૂબવાનું શું હતું કારણ? કોણ હતું આ ઘટના માટે જવાબદાર? લેટ્સ સોલ્વ ધ હ્યુજ ટાઇટેનિક શિપ મિસ્ટ્રી. શિપ વિશે વાત કરીએ તો તે સમયની દુનિયાની સૌથી મોટી શિપ ગણાતી હતી. 269 મીટર લાંબી અને 53 મીટરની ઊંચાઈ ધરાવતું. આ જહાજની અંદર લક્ઝરીઝ ખૂબ જ વધારે પ્રમાણમાં આવેલી હતી. આ જહાજને બનાવવાનો ખર્ચ 7.5 મિલિયન જેટલો હતો, જે આજના સમયમાં $400 મિલિયન બરાબર થાય. શિપની અંદરની ફેસિલિટીની વાત કરીએ તો 5 સ્ટાર હોટલથી કઈ ઓછી ન હતી. એરલેસ ક્લાસની બારીઓ, ઓર્નેટ વુડની બનેલી 2 સીડીઓ, ગરમ પાણીનું સ્વિમિંગ પૂલ, ઇલેક્ટ્રિક બાથ, એક જીમ, રેસ્ટોરન્ટ, 2 બાર્બરની શોપ અને એક લાઇબ્રેરી પણ હતી. આ શિપને વ્હાઇટ સ્ટાર લાઇનના પ્રેસિડેન્ટ એસ ફ્રેન્કલિન દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેઓએ જાહેર જનતામાં જાહેર કર્યું હતું, ધીસ ઇઝ ધ અનસિંકેબલ શિપ. આ શિપની સેફટીની વાત કરીએ તો એક હતું કે આ શિપની નીચે 2 બોટમ હલ આવેલા હતા, એટલે કે નીચેનું લેયર જો તૂટી પણ જાય તો ઉપરનું લેયર રક્ષણ આપી શકે. બીજી વાત એ હતી કે આ જહાજને 16 વોટરટાઇટ વિભાગમાં વહેંચવામાં આવ્યા, એટલે કે સમજી લો કે 4 વિભાગની અંદર પણ જો પાણી ભરાઈ જાય તો બાકીના 12 વિભાગો દ્વારા આ જહાજ પાણીમાં તરી શકે. આ જ કારણે આ જહાજને અનસિંકેબલ જહાજ કહેવામાં આવતું. 10 એપ્રિલ 1912 ટાઇટેનિક નીકળે છે તેની પહેલી સફર માટે. જહાજ સાઉથમ્પ્ટન એટલે કે ઇંગ્લેન્ડ ન્યુયોર્ક જઈ રહ્યું હતું. આ શિપની અંદર બધી પ્રકારના લોકો બેઠા હતા. મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિકો પણ બેઠા હતા, એક્ટર પણ બેઠા હતા. આ જહાજની કમાન સંભાળી હતી 62 વર્ષના સિનિયર કેપ્ટન એડવર્ડ સ્મિથ. 2 દિવસ પછી એટલે કે 12 એપ્રિલ 1912 ના રોજ ટાઇટેનિક જહાજને તેની આજુબાજુના રહેલા જહાજો દ્વારા આઇસબર્ગની વોર્નિંગ આપવામાં આવે છે. અને વોર્નિંગો એવી રીતેની હતી કે તમારા રસ્તા પર આગળ બરફના નાના મોટા પહાડો આવેલા છે જે તમને ખતરરૂપ સાબિત થઈ. આવી વોર્નિંગોના લીધે જ ટાઇટેનિક તેના રસ્તાને 2 વખત બદલે છે, પરંતુ તેની સ્પીડ ઓછી કરતો નથી. 40 કિલોમીટર પ્રતિ અવરની જે સ્પીડ હતી એ કન્ટિન્યુ રાખે છે. ત્યારબાદ 14 એપ્રિલ 1912 ના રોજ 7 વખત આઇસબર્ગને વોર્નિંગ આપવામાં આવી, જેની માહિતી કેપ્ટન અને તેની ટીમને મળે છે, પરંતુ કેપ્ટન જહાજની સ્પીડ ઓછી કરવાનું કહેતા નથી અને આ વોર્નિંગને ઇગ્નોર કરી દે છે. ધીમે ધીમે રાત પડી જાય છે અને એ દિવસે ચંદ્ર પણ દેખાતો ન હોવાના કારણે, મૂનલાઇટ દેખાતી ન હોવાના કારણે જ આગળ જોવું અશક્ય. જહાજની ઉપર એક ક્રોસ નેસ્ટ હોય છે, તે જહાજની ઘણી ઊંચાઈ પર આવેલું હોય છે. ત્યાં કોઈ વ્યક્તિને બેસાડવામાં આવે છે, એ જોઈ શકે છે કે આગળ જહાજની શું આવી રહ્યું છે, કોઈ અડચણ તો નથી ને, એ જોવા માટે એ વ્યક્તિને બેસાડવામાં આવે. ધારો કે કોઈ અડચણ દેખાય તો તેઓ દ્વારા ડાયરેક્ટલી સિગ્નલ આપી દેવામાં આવે છે કેપ્ટન, જેથી તરત જ જહાજને કોઈ યોગ્ય કારણોસર સલામત જગ્યા પર લઈ જવામાં આવે છે. રાતના 11:39 વાગે ટાઇટેનિકના ક્રોસ નેસ્ટ પર બેસેલો વ્યક્તિ ફ્રેડરિક નામનો વ્યક્તિ હતો, એ શું જોવે છે? સામે ખૂબ જ મોટો આઇસબર્ગ એટલે કે બરફનો પહાડ જોવે છે અને તરત જ 3 વખત ઘંટડી વગાડીને ડાયરેક્ટલી નીચે ઉભેલા વિલિયમ વુડરોડને ઇન્ફોર્મેશન આપે છે કે આગળ બહુ મોટો પહાડ છે, જહાજને તરત જ ગુમાવી લેવામાં આવે. પરંતુ ત્યાં સુધીમાં ખૂબ જ મોટું થઈ ગયું હતું. માત્ર 1 મિનિટમાં જ એટલે કે 11:40 વાગ્યે જહાજ ખૂબ જ મોટા આઇસબર્ગ સાથે અથડાઈ ગયું છે અને 10 સેકન્ડ સુધી જહાજનો બોટમ ભાગ આઇસબર્ગ સાથે ઘસડાઈને જાય છે. એના કારણે સમગ્ર જહાજની અંદરમાં નીચેના બોટમ ભાગમાં નાના હોલ પડી જાય છે. આ આઇસબર્ગની સાઈઝની વાત કરીએ તો એક ફૂટબોલના મેદાન જેવું હોઈ શકે. અથડામણની થોડીક જ સેકન્ડો બાદ કેપ્ટન સ્મિથ અને શિપના આર્કિટેક્ટ થોમસ દ્વારા તેની સંપૂર્ણ જાણકારી મેળવવામાં આવે છે કે કેટલું નુકસાન જહાજને થયું છે. તો જાણકારી બાદ એવું જાણવા મળે છે કે જહાજની કન્ડિશન અત્યારે એટલી બધી ખરાબ છે કે થોડીક જ વારમાં જહાજ ડૂબવાની સંભાવના છે. જેથી કેપ્ટન સ્મિથ તરત જ તેમના ક્રૂ મેમ્બરોને ઇન્ફોર્મેશન આપે છે, માહિતી આપે છે અને ઓર્ડર પણ આપે છે કે તરત જ સિગ્નલ મોકલવામાં આવે જો આજુબાજુમાં કોઈ શિપ હોય તો તેઓ દ્વારા તેની મદદ મળી શકે. જેથી ટાઇટેનિક શિપના સિગ્નલ ઓપરેટર જેક ફિલિપ્સ જલ્દીથી ફટાફટ એક પછી એક સિગ્નલ મોકલવા લાગે છે, પરંતુ કોઈ પણ રિસ્પોન્સ મળતો નથી. ત્યારબાદ 20 મિનિટ પછી આરએમએસ કાર્પેથિયા નામના જહાજ દ્વારા આ સિગ્નલને પકડી લેવામાં આવે છે, પરંતુ આરએમએસ કાર્પેથિયા જહાજ ટાઇટેનિકથી 107 કિલોમીટર દૂર હતું. આરએમએસ કાર્પેથિયા જહાજ તો તેની ફૂલ સ્પીડથી પણ જો ટાઇટેનિકની નજીક આવે તો પણ તેને ત્યાં પહોંચતા 3.5 કલાક લાગી શકે. તેથી
શિપના ક્રૂ મેમ્બર દ્વારા હવામાં રોકેટ છોડવામાં આવે છે કે ધારો કે કોઈ આજુબાજુમાં શિપ હોય અને જે રોકેટના સિગ્નલ જોઈ જાય તો ત્યાં આવીને તેની મદદ કરી શકે, પરંતુ રોકેટ સિગ્નલ દ્વારા પણ કશો પણ આન્સર મળતો નથી, રિસ્પોન્સ મળતો નથી. કેપ્ટન સ્મિથ તરત જ ઓર્ડર આપી દે છે કે શિપમાં રહેલી લાઈફ બોટનો ઉપયોગ કરીને શિપમાં રહેલા લોકોને દરિયામાં મોકલી દેવામાં આવે જેથી બચી શકે. પરંતુ જહાજમાં બેઠેલા લોકોને એવું જ લાગતું હતું, ધીસ ઇઝ ધ અનસિંકેબલ જહાજ, મતલબ કે આ જહાજ તો ડૂબે એમ જ નથી, તો પછી આપણે ટેન્શન લેવાની શું જરૂર છે. જેના કારણે જ્યારે પહેલી લાઈફ બોટ દરિયામાં ઉતરી ત્યારે એની કેપેસિટી 65 લોકોની હતી, પણ માત્ર એમાં 28 લોકો જ હાજર હતા. પણ સમયની સાથે જહાજમાં ધીમે ધીમે પાણી ભરાવા લાગ્યું અને જેના કારણે લોકોમાં ચિંતા વધવા લાગી. લોકોને એવું લાગવા લાગ્યું કે આ જહાજ તો ડૂબી શકે એમ છે. તેથી બધા જ લોકો લાઈફ બોટમાં બેસવા માટે એકબીજા સાથે ઝઘડવા લાગે છે. જેથી કેપ્ટન સ્મિથ દ્વારા તરત જ ફટાફટ ઓર્ડર આપવામાં આવે છે કે જલ્દીથી લાઈફ બોટમાં બેસાડીને લોકોને બચાવવામાં આવે. પરંતુ લાઈફ બોટ માત્ર 20 જ હતી અને જેના કારણે 1200 લોકોને બચાવી શકાયું હતું, પરંતુ જહાજની અંદર 2200 લોકો હાજર હતા. રાત્રે 2 વાગ્યાની આજુબાજુમાં છેલ્લે લાઈફ બોટ ઉતારવામાં આવી. ત્યારબાદ જહાજની અંદર 1500 જેટલા લોકો ફસાયેલા હતા, જેમાંથી અમુક લોકોને તરતા આવડતું હતું, તો એવો ઈચ્છતા હતા કે અમે દરિયામાં કૂદીને પાણીમાં તરીને કંઈક જીવ બચાવવાની કોશિશ કરીએ, પરંતુ પાણીનું તાપમાન -2 ડિગ્રી હતું, જેના કારણે હાઇપોથર્મીના લીધે પણ તેઓ લોકો મૃત્યુ પામી ગયા અને બાકીના લોકો દરિયામાં જહાજની સાથે ડૂબીને મરી ગયા. કહેવાય છે કે આ જહાજના કેપ્ટન સ્મિથ આ જહાજની સાથે પાણીમાં ડૂબી ગયા હતા અને અમુક લોકો એવું પણ કહે છે કે તેઓએ તેમના કેબિનની અંદર જ પોતાની જાતને ગોળી મારી. રાતના 3:30 વાગે આરએમએસ કાર્પેથિયા, જે 107 કિલોમીટર દૂર હતું, કે ટાઇટેનિક જે જગ્યા પર ડૂબ્યું હતું ત્યાં પહોંચે છે. જે લાઈફ બોટમાં સવાર લોકો હતા તેવા 700 લોકોને તેઓ પોતાની સાથે બેસાડી દીધા અને તેઓનો જીવ બચાવ્યો. આ ઘટના બાદ મીડિયા, ન્યૂઝપેપર બધી જગ્યા પર એક જ વાત છવાયેલી હતી, ટાઇટેનિક જહાજનું ડૂબવાનું કારણ હતું શું? કોણ હતું આ ઘટના પાછળ જવાબદાર? ઘણા બધા લોકો આરોપ લગાવતા હતા વાઇસ ચાન્સેલર ઉપર, તેઓના વાઇસ ચેરમેન ઉપર, ચીફ ઉપર, કેપ્ટન સ્મિથ ઉપર અથવા તેના પૂરા ક્રૂ મેમ્બર ઉપર, પરંતુ આની પાછળના રહસ્યો કંઈક અલગ જ હતા. થોડા દિવસો પછી કંઈક નવી વાત જાણવા મળી કે ટાઇટેનિકને જે વારંવાર સિગ્નલ આપવામાં આવતા હતા આઇસબર્ગના, એમાંથી એક સિગ્નલ મોકલવામાં આવતું હતું આરએમએસ કેલિફોર્નિયા નામના જહાજમાં. જે ટાઇટેનિકથી આરએમએસ કેલિફોર્નિયન જહાજ માત્ર 15 માઇલ જ દૂર હતું. જો એ ધારત તો આ ઘટનામાં બચેલા જેટલા વ્યક્તિઓ હતા એ બધા વ્યક્તિને બચાવી શકે એમ હતા. પરંતુ બન્યું કંઈક એવું કે તેઓને એવું જાણવા મળ્યું કે ઘણા બધા આગળ આઇસબર્ગ છે, તેથી આગળ જવું મુશ્કેલ છે અને રાતનો સમય છે, એટલે તેઓએ તેઓના જહાજને એ જગ્યા પર જ સ્થિર રાખી દીધું, સ્ટોપ કરી દીધું અને તેમના રેડિયો સિગ્નલને પણ બધા ઓફ કરી દીધા, જેથી કોઈ એને ડિસ્ટર્બન્સ ન કરી શકે. અમુક લોકો જે બચી ગયા હતા તેઓ લોકોના જણાવ્યા અનુસાર તેઓને દૂર આ શિપ દેખાતી પણ હતી અને કેલિફોર્નિયન જહાજના ક્રૂ મેમ્બરને જે રોકેટ સિગ્નલ હતા તે દેખાતા પણ હતા, જેના કારણે ક્રૂ મેમ્બર જ્યારે કેલિફોર્નિયન જહાજના કેપ્ટનને સ્ટેનલીને જણાવે છે કે ટાઇટેનિક નામના જહાજમાંથી રોકેટ સિગ્નલ મોકલવામાં આવી રહ્યા છે. સ્ટેનલી દ્વારા એવું જાણવામાં આવે છે કે ટાઇટેનિકની અંદરમાં ઘણી અમીર પરિવારો સવાર થઈ રહ્યા છે, સફર કરી રહ્યા છે, તેઓ મોજ મસ્તીના પાર્ટી કરતા હશે, એટલે રોકેટ સિગ્નલ ઉડાડેલા હશે, જેથી આ રોકેટ સિગ્નલને સ્ટેનલી દ્વારા ઇગ્નોર કરી દેવામાં આવશે. આ વાત જ્યારથી સાબિત થઈ ત્યારથી બધા લોકો સ્ટેનલી ઉપર આરોપ કરવા લાગે છે, તો તમે ધારત તો આ જગ્યા પર પહોંચીને તમે લોકોને બચાવી શકત, પરંતુ તમે સિગ્નલને ઇગ્નોર કરીને આ ઘટનાને વણસાઈ બતાવીને તે લોકોને બચાવવાની કોશિશ ન કરી. પરંતુ અનસિંકેબલ શિપ ટાઇટેનિકનું ડૂબવાના કારણો કાંઈક અલગ હતા. સો લેટ્સ સી ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇન્સિડન્ટ. ફર્સ્ટ રીઝનની વાત કરીએ તો આ જહાજની અંદર લાઈફ બોટની સંખ્યા ખૂબ જ ઓછી હતી. પેસેન્જરોની સંખ્યા પ્રમાણે લાઈફ બોટ હતી નહીં, કારણ કે કેપ્ટન સ્મિથ અને આ જહાજને બનાવનારી કંપનીનું એવું માનવું હતું કે આ તો અનસિંકેબલ જહાજ છે, આ તો ક્યારે ડૂબવાનું જ નથી, તો લાઈફ બોટની શું જરૂર છે. સેકન્ડ રીઝનની વાત કરીએ તો ટાઇટેનિકની સેફટી માટે એક મોક ડ્રિલ કરવાની હતી જ્યારે સફર પર નીકળવાના હતા એના એક દિવસ અગાઉ, પરંતુ કેપ્ટન સ્મિથ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આ જહાજને કોઈ મોક ડ્રિલની જરૂર નથી, આપણે ઇઝીલી મૂવ કરી શકીએ છીએ. ત્રીજા રીઝનની વાત કરીએ તો ટાઇટેનિક જહાજના વ્હીલ સ્ટીયરિંગ કેપ્ટન જે હતા રોબર્ટ હિચન્સને માહિતી મળી હતી કે આગળ આઇસબર્ગ છે, ત્યારે તેઓને ડાબી બાજુ જહાજને ઘુમાવવાનું હતું, પરંતુ હડબડીના કારણે તેઓએ જહાજને જમણી બાજુ ઘુમાવી દીધું, તેથી જહાજ વધારે આઇસબર્ગની નજીક જતું, જેથી આ ઘટના વિશાળકાય બની હતી. ચોથા રીઝનની વાત કરીએ તો એક બ્રિટિશ ઇન્ક્વાયરી પ્રમાણે ટાઇટેનિક જહાજના ચીફ એરમેન જોસેફ બ્રુસ દ્વારા એવું જણાવવામાં આવેલું હતું કે આ જહાજ જેટલી પણ લક્ઝરી છે, જેટલી પણ વિશાળકાય છે, એટલી ઝડપી પણ છે. આપણે એવું સાબિત કરવાનું છે, જેના કારણે કેપ્ટન સ્મિથને એક ઓર્ડર આપવામાં આવેલો હતો
કોઈ પણ કારણો આવે તમારે તમારા જહાજની સ્પીડ ઓછી થવા દેવાની નથી, જેથી બધા લોકો તેના ડેસ્ટિનેશન ઉપર સમયસર પહોંચી શકે. આપણે એવું સાબિત કરી બતાવો. જેથી જ્યારે પણ આઈસબર્ગની બધી વોર્નિંગો મળતી હતી ત્યારે કેપ્ટન સ્મિથ દ્વારા તેઓને કહેવામાં પણ આવેલું હતું જોસેફ બ્રુસને કે આગળ આઈસબર્ગ છે, આપણે આપણી સ્પીડ ઓછી કરવી પડશે. પરંતુ જોસેફ દ્વારા આ જે કાગળ વળવામાં આવ્યું હતું એ કાગળને ડૂચો વળીને ફેંકી દીધો અને કહ્યું તમારે જહાજની સ્પીડ ઓછી કરવાની નથી. એક ઘટના બાદ સમગ્ર શિપ ઇન્ડસ્ટ્રીઝ બદલી ગઈ. ઘણા બધા રૂલ્સ અને રેગ્યુલેશન લગાવવામાં આવ્યા 1914 ની અંદરમાં, અને એના અનુસાર SOLS નામનું એક રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. એ રજીસ્ટ્રેશન ની અંદરમાં અમુક નિયમો લખેલા હતા કે જ્યારે પણ જહાજ નીકળે ત્યારે લાઈફ બોટ પૂરતા પ્રમાણમાં હોવી જરૂરી છે. તમારી શીપ ગમે એટલી મજબૂત હોય, સારી હોય, છતાં પણ એના જે કઈ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડશે. અને હા, સિગ્નલ ઓપરેટિંગ સિસ્ટમ હંમેશા ચાલુ રાખવું પડશે. તમારી શીપ બંધ હોય કે ચાલુ હોય, તમારી સિગ્નલ ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ રહેવી જોઈએ, જેથી તમારા આજુબાજુની શીપમાં ધારો કે કોઈને મદદની જરૂર હોય તો તમે ત્યાં સમયથી પહોંચી શકો. ટાઇટેનિક જહાજને દરિયામાં શોધવા માટે 17 વર્ષથી પણ વધારે સમય લાગી ગયો. સપ્ટેમ્બર 1985 માં અમેરિકન એક્સપ્લોરર્સ રોબર્ટ બેલાર્ડ અને ઓશિયનગ્રાફર લુઈસ મિચેલ દ્વારા સમુદ્રની 3800 મીટરની ઊંડાઈ પર જહાજ મળી આવ્યું. જહાજની કન્ડિશનની વાત કરીએ તો અત્યારે એટલી બધી ખરાબ છે કે રિપોર્ટ અનુસાર 2030 સુધીમાં તો આ જહાજનું નામો નિશાન પણ મિટી ગયું. આ જહાજ તેઓને 2 ટુકડામાં મળ્યું, એકબીજાથી 600 મીટરના અંતરે. આ હતી ટાઇટેનિક જહાજની મિસ્ટ્રી. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો. હા, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.